સતલાસણા અને ખેરાલુ તાલુકાના 22 જેટલા ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી ન મળતા રોષમાં છે। તળાવ અને પાઇપલાઇન માટેની કામગીરી બંધ રહેતા હોટલપુર ગામના રામદેવ પીર મંદિરે એકઠા થઈને તેઓએ આંદોલન શરૂ કર્યું। ખેડૂતો અને આગેવાનો ચેતવણી આપે છે કે આગામી ચૂંટણીમાં તેઓ મતદાન નહીં કરશે અને કોઈ પણ રાજકીય નેતા કે અધિકારી ગામમાં આવ્યા તો તેમને પણ ખુરશી અને પાણી પણ નહીં મળે। મારો કહેવાનો પ્રશ્ન એવો છે કે અહીંયા કાજીપુરાથી ધારાવણિયા સુધીના તમામ જે સૂકો વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, છતાં પણ તેઓ પાણીની આટલા બધા તળાવો હોવા છતાંય પણ એક ટીમ્પે પાણી ભરાતું નથી। તો આ સરકારને મારે ખાસ વિનંતી છે કે જો અહીંયા વરેઠા, દાવોલ, ડાલીસરા એ ઊંચો વિસ્તાર હતો છતાં પણ તેઓ જો પાણી જો સરકારની પાઇપલાઇન નાખીને જો પાણી ભરી શકતા હોય તો તેનો સૂકો પ્રદેશ લીલો થઈ ગયો તો અમે ઈવાણા કરતો નીચા વિસ્તારમાં છીએ। તો સરકાર કેમ આવો અન્યાય કરી રહ્યો છે? જો સરકાર જો એ ચૌધરી હોય કે જે સમાજ ઉપર હું કહેતો નથી, પણ જો એ લોકોને જો આવો લાભ ઊંચા વિસ્તારવાળાને જો તળાવોનો પાણી ભરતો હોય તો અમે કાજીપુરાથી ધારાવણિયા સુધી જે તળાવો છે એની લંબાઈ અને અમારાથી 1.5 કિલોમીટર જો મોટી 2 ગાડીઓ જાય એવી પાઇપો નાખી હોય, અમારી જમીનનું ઘણું બધું નુકસાન આપ્યું છે। અમારા જમીનની અંદર આ પાઇપલાઇન જો જઈ શકતા હોય તો અમને આ લાભ કેમ નહીં? અમારાથી અહીંયા ધરોઈ ડેમ 12 કિલોમીટરની અંતરે છે છતાં પણ અમને આ લાભ આપી શકતા નથી। જો અમારા વિસ્તારની અંદર આટલો બધો ડેમ હોય, આટલી મોટી પાઇપો જતી હોય છતાં પણ અમારો વિસ્તાર સૂકો છે તો સિંચાઈ માટે અમારે ખાસ સરકારને કહેવું છે કે અમારા આ બાજુના તળાવોમાં પાણી નાખે। જો પાણી નહીં નાખે તો અમે ગાંધી ચિંધ્યા રાહે તમને આંદોલન કરીશું અને પાણી નહીં તો વોટ નહીં, અને જો તળાવ નહીં ભરાય તો હવેથી અમે એવો રસ્તો કરીએ છીએ કે કોઈ પણ ચૂંટણીવાળા આવશે તો ગામમાં પેસવા નહીં દઈએ અને એમને ભગાડી દઈશું। અમે એમને નુકસાન નહીં આપીએ છતાં પણ વોટ માટે કોઈ પણ વ્યક્તિ આવશે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે સરપંચ હોય કે કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે છતાં પણ અમારી એક માંગ છે કે અમારા વિસ્તારના 10-15 ગામડા છે, બધા ગામડાના તળાવો હાલ સૂકા જ પડેલા છે। અમારી રજૂઆત છે કે બધા તળાવો પાણીથી ભરાય। જો અમારા કરતાં ઊંચા વિસ્તારમાં પાણી જાય છે તો અમારા તો એમના કરતાં પણ નીચો વિસ્તાર છે તો અમારા ગામના તળાવમાં પાણી કેમ નહીં આવતું? તો આવો ભેદભાવ કેમ છે? તો અમારા પાણી માટે અમે ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય, કલેક્ટર શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરેલી। રજૂઆત કર્યા પછી સર્વે કરવામાં આવ્યું। સર્વે કર્યા પછી 53 લાખનું એસ્ટિમેટ બનાવવામાં આવ્યું। એસ્ટિમેટ બન્યા પછી પાછું એ એસ્ટિમેટ હોટલપુર ગામમાં અહીંયા ઉપસ્થિત થયા છીએ। અહીંના આજુબાજુના ગામડાના એટલે 22 થી 25 ગામના જે મિત્રો, જે ગામ લોકો, જે ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમારા વિકટ પ્રશ્ન એ જ છે અહીંના જે આઝાદી પછીનો કે જે અમે પાણીની સિંચાઈ માટેનો જે પાણીનો પ્રશ્ન છે એ કેટલાય વર્ષોથી એમને એમ જ છે। અમે જ્યારે પણ રજૂઆત કરી છે તો એમનો કોઈ પણ નિકાલ આવ્યો નથી। અમે સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે, છતાંય અમારા પ્રશ્નનું કોઈ પણ નિવારણ આવતું નથી અત્યાર સુધી। તો અમારી માંગ છે કે અમારા કેટલાય વર્ષોથી અહીંયા જે વિકટ પ્રશ્ન છે પાણીનો, તો એનું સમાધાન થાય, એનું સોલ્યુશન આવે અમારા માટે। અહીંની જ્યારે અમે ત્યાં ગયેલા તો એમણે એવું કીધેલું કે તમારું જે પાણીનું સ્તર છે ત્યાં ઊંચું પડે છે। તો કેવી રીતે? તો જો અમે આજુબાજુના ગામડાની જ્યારે વાત કરીએ છીએ તો ત્યાં એ લોકોને પ્રશ્ન નથી નડતો, તો અમારા ત્યાં કેમ? તો અમારી એવી ઉગ્ર રજૂઆત છે, અગર જો અમને પાણી નહીં આપવામાં આવે તો અમે અમારા આજુબાજુના ગામડાઓ જે પણ છે તે અમે પૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ। અમારા જલ્દીથી જલ્દી આ પ્રશ્નનું સમાધાન ન કરવામાં આવે તો અમે ઉગ્ર, જ્યારે પણ અમને જરૂર પડશે તો અમે આ ચૂંટણી બહિષ્કાર કરીશું। અમે અમારા પ્રશ્ન માટે અડીગ છીએ, જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં, આવી અમારી બધાઓની માંગ છે। તો અમારું પાણીનું જે પણ પ્રશ્ન છે એ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે એનો અમારો મુખ્ય ઉદ્દેશ અને અમારા એ વતી અમે કામ માટે અહીંયા ઉપસ્થિત થયા છે। આપ જોઈ શકો છો કે આ તમામ વિસ્તાર જ્યાં પણ છે અહીંયા તમે નજર નાખશો ત્યાં મોસ્ટલી બધા પાણીથી ખૂબ જ પીડિત છે। જ્યારે કોઈ પ્રશ્ન લઈને અમે જઈએ છીએ તો અહીંયા મોસ્ટલી બધા ક્ષત્રિય સમાજથી અહીંયા ઉપસ્થિત છે, મતલબ ક્ષત્રિય સમાજ જ આ વિસ્તારમાં વસેલો છે। તો અમને કેમ આ બધી તકલીફ આપે છે? અમુક જે પ્રશ્નો છે, જે અમુક જો જાતિવાદ કરવામાં આવે તો અમુક જાતિઓ માટે એમને બધી સુવિધા મળી રહી છે, અમારા માટે કેમ નહીં? અમે શું ખોટું કર્યું છે એમનું? અમે દરેક વખતે ભાજપ સરકારને કે દરેકને અમે અમારા વોટ આપતા હોઈએ છીએ, તો આ વખતે પણ અમે જો આપીએ છીએ તો અમારા અહીંના સ્થાનિક જે ધારાસભ્ય છે એમનું એવું કહેવું છે કે 35 વોટ તમે અમને આપ્યા છે, તો શું 35 વોટથી તમે જીત્યા? 100 ગામોના તળાવ આજે હુક્કા બાઠા પડ્યા છે।
બે સાઈડે પાણીની મોટી મોટી પાઇપલાઈનો જાય છે, તો એ અડધા કિલોમીટરની રેન્જમાં અમારી પાઇપલાઈનો છે. તો પાઇપલાઈનોમાં પાણીને તો આપવાના નહીં, તો ઊંચી 25 કિલોમીટર ઊંચાના વિસ્તારમાં પાણી જઈ શકતું હોય તો અહીં તો 1.5 કિલોમીટર જ નહીં થતું. તો એ કોને અમને પાણી આપવાની મને કાગંજી ના બતાવું છું. કોણ બતાવે છે? અમારા સરકાર તો અત્યારે કોણ બતાવે? સરકાર જ બતાવે છે. આપે ક્યાં ક્યાં રજૂઆતો કરી? મેં ધારાસભ્ય જોડે કરી, અમારા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ જોડે અમે રજૂઆતો કરી છે, અમે ગાંધીનગર કરી છે, મહેસાણા કરી, ખેરવા પણ અમે મોકલ્યા હતા. અમારું એસ્ટિમેટ 53 લાખનું બનેલું હતું, એ પણ રદ કર્યું. રદ કરવાનું કારણ શું છે? એ તો ઊંચાણ વિસ્તાર બતાવું છું. હું તમને બતાવું તો હજી 125-15 ફૂટ ઊંચું પાણી ટોકા ઉપર ચડતું હોય તો અમારું તો એનાથી